આજના આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં, જ્યાં ઠંડી પવન, જે કુદરતની સુંદરતા છે અને શાંતિથી ભરેલું વાતાવરણ છે. આજની સફર લાવશે નવા નજારા, થોડી મજા અને યાદગાર પળો. ચાલો આજે માઉન્ટ આબુની ઇવનિંગ કેવી હોય છે એ હું તમને બતાવું, જ્યાં આપણે થોડી ઠંડી સોફ્ટી ખાશું, ઠંડા નક્કી લેક પાણીમાં બોટિંગ કરશું અને ખૂબ મસ્તી કરશું. તો ચાલો આપણે આ વિડીયોને કન્ટિન્યુ કરીએ, પણ એની પહેલાં કેટલીક ફની મોમેન્ટ જોઈ લો. સ્ટ્રીટ છે जिंदगी का 5 रुपया। હા बोले सोनिया सत श्री अकाल। સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોમાં. અને અમે ફ્રેશ થઈને બિલકુલ રેડી થઈ ગયા છે. માઉન્ટ આબુ અમે પહોંચીને થોડી વાર આરામ કર્યો, થોડી વાર જમ્યા અને પછી રેસ્ટ કરવા સીધા સૂઈ ગયા બેડ પર. લગભગ 2 કલાકના રેસ્ટ પછી હવે પાછા અમે માઉન્ટ આબુની નેક્સ્ટ જર્નીમાં બિલકુલ તૈયાર છે જવા માટે. અને અમે લોકો હમણાં જઈ રહ્યા છે નક્કી લેક તળાવ, જે અહીંયાથી લગભગ 1.5 કિલોમીટરની આસપાસ છે. ત્યાંથી મેં તમને બહારનો એરિયા બતાવું કે હોટલની બહારનો એરિયા કેવો છે. અંદરનો એરિયા તો મેં તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યો કે કંઈક આ રીતનો એરિયા છે. તો અમે ગમે તેટલી મોંઘી હોટલ લેશું, આ વસ્તુ તો અમે બિલકુલ પાકા પાય કરી જ દેવાના છે. આ અમારા લોહીમાં છે. ચાલો તો હવે બહાર જઈએ. બહાર તમને મસ્ત જગ્યા છે તો બતાવું. તો મમ્મી અહીંયા શૂટિંગ કરે છે, એની જાતે ફોટા લે છે. આ આપણી રૂમ છે, અહીંયા આપણી રૂમ છે અને આ બહારનો આખો એરિયા છે. તો કંઈક આ રીતનો આખો એરિયા છે. આખો સરાઉન્ડિંગ અગર વિડીયો તમને બતાવું, આ રીતના આપણી હોટલ છે. ખૂબ ઓછા ભાવમાં એક સારી હોટલ તમે કહી શકો. રિઝનેબલ ભાવમાં તમને સારી સર્વિસ જે પ્રોવાઈડ કરે છે. એસી ને એ બી બિલકુલ કમ્ફર્ટેબલ છે અને બેડ વગેરે બી બિલકુલ સારું છે. બાકી હોટલ મને બહુ મસ્ત લાગી, ખરેખર સારી હોટલ છે. હોટલની લિંક જે છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં રાખી છે. આ કોઈ બી પેઇડ પ્રમોશન નથી કે મને કોઈએ પૈસા આપ્યા છે આ હોટલમાં રહેવા માટે કે ભાઈ પ્રમોશન કરો. કોઈ બી જાતનું પ્રમોશન નથી. આ મને ગમે છે અને મને ઠીક લાગ્યું કે તમને આગળ જતાં તમે કદાચ પ્રવાસમાં આવો છો તો તમને હેલ્પફુલ થઈ જાય, એટલા માટે મેં તમને આ એક હેલ્પફુલ પર્પઝથી તમને લિંક જે છે એ શેર કરી છે. બાકી બપોરે આપણે અહીંયા બેસીને લંચ કર્યું હતું. અહીંયા પર બેસવાની પૂરી સુવિધા છે, જમવાનું ઓકે હતું, ચાલી જાય. ગુજરાતી તમે હો, થોડુંક ખારું અહીંયા હતું, થોડુંક તો હવે પ્લસ માઇનસ રહેવાનું જ બહાર આવો છો તો. હવે અચલ લોકોનો રૂમ બતાવું. અચલ લોકોનો રૂમ છે જે બસ અમારી બાજુમાં છે. રૂમ તો એકદમ બેઝિક જ છે આ લોકોનો. આ લોકોને થોડું ફ્રન્ટ વ્યૂ મળે છે જે કંઈક આવો દેખાય છે. આ હોટલનો ફ્રન્ટ વ્યૂ છે, જ્યાંથી તમારી એન્ટ્રી થાય છે, અહીંયાથી તમે એન્ટર થાવ છો. એ આ વ્યૂ અચ્છા લોકોનો રૂમ છે ને એમાંથી આ વ્યૂ દેખાય. અને આપણો જે રૂમ છે, આપણા રૂમથી ગાર્ડનિંગ જે એરિયા છે એ વ્યૂ થાય છે. બાકી પપ્પા લોકોનો, અંકલ લોકોનો જે રૂમ છે એ બિલકુલ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તો ઉપરવાળા જો રૂમ અગર તમે લો છો તો તમને આ બધા બેનિફિટ જોવા મળે છે. ગાડી જે પાર્ક કરી છે હોટલના એરિયાની અંદર, અને આ છે હોટલનો ફ્રન્ટ એરિયા. હોટલનું નામ છે શિવ વિલા. ડિસન્ટ હોટલ છે અને લો બજેટ છે તમારું 1500-2000ની અંદર. તો તમને આરામથી અહીંયા એક સારો અને ડિસન્ટ રૂમ મળી જશે. તો મને તો ઓકે લાગ્યું. તમે અહીં આવીને બુક કરી શકો છો. થોડું રોડ મેં તમને બતાવું. બહારની સાઈડ અમે લોકો અહીંયાથી એન્ટર થયા હતા. આજે તમે રોડ જોવો છો, અહીંયાથી અમે આવ્યા. અને જે અમારી ગેલેરીમાંથી જે વ્યૂ દેખાય છે ને એ મેં તમને બતાવું. અમારી ગેલેરીમાંથી આ વ્યૂ દેખાય છે. જુઓ, આ જે પર્વતવાળો વ્યૂ છે ને એ અમારી ગેલેરીમાંથી દેખાય છે. ફોટો સેશન ચાલે છે ભાઈ, લેડીઝ ડિપાર્ટમેન્ટનો. બધા રેડી છે હવે ઇવનિંગ એન્જોય કરવા માટે. નક્કી લેક અમે આવી ગયા છે અને અહીંયા
નક્કી લેકથી થોડી ડિસ્ટન્સ પર ગાડીનું પાર્કિંગ તમારે કરવું પડશે અને એની ઠીક સામે આ રીતનું ફૂડ શોપ બી છે જ્યાં તમે મેગી એવું કંઈ ખાવું હોય તો ખાઈ શકો છો. આ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે. અહીંયા તમારે કોઈ બી ચાર્જ આપવાની જરૂર નથી. કેટલાક લોકો હશે જે તમારી પાસે ચાર્જની માંગણી કરશે. તમારી જે ઈચ્છા હોય એ રીતે તમે ચાર્જ કંઈક બી તમારી ઈચ્છા હોય મનની 10-20 રૂપિયા આપી શકો છો. બાકી અહીંયા બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ચાર્જ છે. પાર્કિંગ તો અહીંયાથી ઉપરથી ચડીને જવાનું છે કારણ કે નક્કી લેકની આજુબાજુ બિલકુલ સ્પેસ નથી. કોઈ બી પાર્કિંગ કરવાની કોઈ પ્રોપર જગ્યા નથી. ગાડી જે છે તમારે એ ઘણી ડિસ્ટન્સ પર મૂકવી પડે. અહીંયા ભાઈ બધી વસ્તુ અવેલેબલ છે. ફ્રૂટ્સ થી લઈ અને ચણાની દાળ, ચટપટી બધું જ તમને મળી જશે આ માર્કેટમાં. હવે તો આપણે બચીને ચાલવું પડે કે કઈ ઘરે પાછળથી આવી નહીં જાય. હાય, જય શ્રી કૃષ્ણ, કેમ છો? ઓહો, જય શ્રી કૃષ્ણ. કેવું વેધર કેવું છે? એકદમ જોરદાર વેધર. જોરદાર. આવો. તો આ એક સોફ્ટીની શોપ આપણને મળી છે. તો રિટર્નમાં આપણે અહીંયા સોફ્ટી ખાઈશું અને અહીંયા ખાસું એક નાની સ્ટ્રીટ છે. નાનો મસ્ત બજાર છે. ઓનેસ્ટ પણ છે અહીંયા અવેલેબલ. ના તરફ આપણે નક્કી લેક તરફ જઈએ. અહીંયા ગેમ ઝોન પણ છે. તો તમારે કોઈ ગેમ રમવી હોય ઘણી બધી શોપ્સ છે અહીંયા અલગ અલગ. ના નાખો નાખો નાખો. બહુ ઊંડું ખાસું ઊંડું આવે. બહુ ઊંડું. ઉપરથી બી પાણી આવે કેવું છે? પોટ રોક તો આ બાજુ છે કે? હા હા. તો આ છે આપણું નક્કી લેક તળાવ જે વન ઓફ ધ મોસ્ટ વિઝિટેડ પ્લેસ છે માઉન્ટ આબુનું. અને અહીંયા તમે બોટિંગ બી કરી શકો છો. આ રીતનું બબલ ની અંદર બી તમે એન્જોય કરી શકો છો. અલગ અલગ એક્ટિવિટી છે. સ્પીડ બોટ ખબર નહીં છે કે નહીં, બટ અહીંયા બોટિંગ માટેની જે પગથી ચલાવવાની આવે એ બોટ અહીંયા અવેલેબલ છે. ઇવનિંગ સીન જે છે ને એ અહીંયા બહુ મસ્ત આવે છે. ખરેખર બહુ સરસ લાગે છે અહીંયાથી વ્યૂ. છે માછલી છે, મગર નહીં. ડબ્બા મોટું માછલું છે હીરો. માછલીઓ દેખાતી નહીં અચલ. મોટું લાગે એ આપણે માછલી પકડી અંદર ચારો તો મળી ગયો. તો જે બોટિંગ કરવા માટેના અહીંયા અલગ અલગ ચાર્જીસ તમે જોઈ શકો છો. પેડલ બોટ માટેના 200 રૂપિયા, રાઇટ બોટ માટે જેમાં તમને એક માણસ આપવામાં આવે એના 250 રૂપિયા. આજે તમે જોવો છો ને એ ટોડ રોક પોઈન્ટ છે જે આબુ રોડની નિશાની તમે કહી શકો છો, જે નક્કી લેકની બિલકુલ બાજુમાં છે. ત્યાં પણ આપણે જશું, પર એ આપણે કાર માટે જશું કારણ કે આજે ઘણું લેટ થઈ ગયું છે. ટિકિટ બુક કરી છે અને પેડલ બોટની પર પર્સન 200 રૂપિયા અહીંયા ચાર્જ કરવામાં આવે છે અને તમને લગભગ 30 મિનિટ જેવો ટાઈમ આપવામાં આવે છે પેડલ બોટમાં. પેડલિંગ કરી અને બોટિંગ કરવાનું રહે છે નક્કી લેકમાં. ઇવનિંગ પહેલા થોડું સનસેટ થઈ જાય એ પહેલા આપણે પતાવી દઈએ તો થોડું સારું રહે. તો જેવા અંદર તમે એન્ટર થાવ એટલે અહીંયા તમને લાઈફ જેકેટ પહેરવામાં આવે છે. ભાઈ સેફટી બી બિલકુલ જરૂરી છે આ બધી વસ્તુમાં. सबसे बड़ा दे दो. चलो भाई, इसमें भी साइज का सब मैटर है. तो साइज बड़ा होगा तभी मेल पड़ेगा. भाई उधर बोट का 200 रुपया पर पर्सन. हाँ. लाइव जैकेट जिंदगी का 5 रुपया. हाँ, सेफ्टी का 5 रुपया जरूरी है क्योंकि 5 रुपये में आपकी सेफ्टी है. कमांडो. तो भाई આવી ગયા છે બધા આપણા ફોટો પડાવી પેરાગ્લાઇડિંગ વાળા આવી ગયા છે. ભાઈ વેટ બેલેન્સ કરીએ તો કેવી રીતે કરીએ? બોટ મળી ગઈ છે. આવું પાણી વાળી મજૂરી બી કરવી પડે છે ભાઈ. 200 રૂપિયા આપીને બી પાણી બધું કાઢવું પડે છે. આપડા બધું પાણી વાળું થઈ ગયું છે ભાઈ. હા ભાઈ, નીચે ઠંડુ ઠંડુ લાગવા માંડ્યું છે. ભીનું થઈ ગયું. ભીનું થઈ ગયું ભાઈ. ભાઈ રિવર્સ પાડો. મારવાનું છે પેન્ડલ. इतने तेजस्वी लोग हैं. ચાલો ભાઈ, અર્પિત એ લોકો આ બોટમાં છે અને અમે 4 આ બોટમાં છે. हाथ अंदर रख दो. જવા દો. ये केवल मारવાનું છે. ये केवल मारવાનું છે. चाबी कहाँ है? જવા દો જા. कुछ भी. આ હેન્ડલ છે. चलो हैंडल मार दिया.
आगरा है जो बोले सोनिया सत श्री अकाल આપણી સાદી વોટ છે પેલા લોકોની ડ્રેગન વાળી છે बेकार है भैया ચાલો ચાલ હા ખા કોઈ હા वोट ऐसा टाइटैनिक હવે એમ લઈ લો એમ હવે એમ લઈ લો ભાઈ એક્સિડન્ટ થવાનો છે અમારે અહીંયા ભાઈ ला स्टीयरिंग ए टाइटैनिक अटकायो पाछળ पाछળ અલા રિવર્સ લો રિવર્સ હા બસ ચાલજો ચાલજો ભાઈ પોળો હો ગયા હે પોળો થઈ ગયો અસલ અહીંયા નિશુના તો જેકેટ જ આખું ઉપર આવી ગયું ફૂલ એક્સેલ લીધું તો ઓહો ભાઈ સિનેરિયો ભાઈ અહીંયાથી જે સીન આવે છે ને ભાઈ એક નંબર પૈસા વસૂલ છે ભાઈ 200 પાણી પડે તો એમાં જવાનું કે છે તો મોતિયા મરી જવાના છે કેમ કે ત્યાં તો ભાઈ જાય એટલે પીના થઈ જવાય છે અચલ ભાઈ હાથી ફોર્સ આપે છે इसमें मगर नहीं है આ મગર પાણી તો ભાઈ જબરું ઠંડુ છે પાણી હા સાપ વીછી વંદા બધું જ છે ચાલ તમે અહીંયા નક્કી લેક આવો છો તો મારા ખ્યાલથી અગર સમરમાં છો તો 5, 4:30, 5 વાગે જેવા આવી જાઓ અને ડિસેન્ટ એકદમ ઠંડક છે અહીંયા હમણાં વેધર એકદમ ચીલ છે બિલકુલ બી ગરમી જેવું લાગતું નથી શિયાળામાં તો અહીંયા આખું એટમોસ્ફિયર જ અલગ હોય છે માઇનસમાં પહોંચી જાય છે માઉન્ટ આબુનું ટેમ્પરેચર તો સમજી જાઓ કે નક્કી લેકની શું હાલત થતી હશે આખું જ જામી જાય એવું સમજો અહીંયાથી સનસેટ આપણો થઈ ગયો છે જોવામાં બહુ મસ્ત છે અમારી ટીમ અહીંયા આગળ છે એક ટીમ અમારી અહીંયા છે ચાલો હવે પાણીથી બિલકુલ નજીક આવી ગયા છે ફુવારામાં ધોવાના બધા હે નવાઈ જવાના ઘેરથી નાઈને આવ્યા છે તો ના ના ઉડાવીએ ડૂમમાં ચાલે મોબાઈલ આગળ ભીનો થઈ જશે બગડી જશે મોબાઈલ ભાઈ ઓય દૂધ કર આયા તો બહુ અલા ભાઈ અરે નવાઈ જ હે ધોવાઈ જવાના ના આપડે નહીં જવાય હવે નહીં મેળ પડે હવે નહીં જવાય એ બટક બી છે ભાઈ નવાઈ જ ગયા ઓ પાણી ઉડે છે ભાઈ અહીંયા સુધી પાણી આવે છે આનો ફોર્સ વધારે છે હા ભીના કરી દેશે આપણને વરસાદ પડે છે એવું લાગે છે એકદમ ગાય છે ભાઈ બતક આવી ભાઈ બતક અલા લા લા એના ગબડા નીસુ જ્યાં પગ છે ઠૂસિયા ભાઈ એક ટ્રેજેડી થઈ ગઈ છે અમારે ભાઈ એક મેમ્બર ના ચશ્મા જતા રહ્યા છે લેક ની અંદર લેક ની ભાઈ આપણે મહેક ના ચશ્મા જતા રહ્યા છે નંબર વાળા ખબર નહીં શું કરવા ગયા જતા રહ્યા અંદર ચશ્મા ચાલો કઈ નહીં હવે ડૂબી ગયા છે આ નકી લેક ની વાત કરું ને તો આ નકી લેક લગભગ 150 ફૂટ ઊંડું છે ઓલમોસ્ટ 150 ફૂટ અને અહીંયા આગળ કોઈ ડૂબવાની કે એવું કઈ થાય છે ઇન્સિડન્ટ તો સમજો બચવાના ચાન્સ બહુ ઓછા છે સિવાય કે આ તમને બચાવી લે અંકલ લોકો અહીંયા હવે ઉભા છે પપ્પા લોકો અને અહીંયા આપણી સામે આવે આપણને એન્જોય કરે છે હું નાખીએ પાપડ આ લાવો આઈડી ડ્રાઈવ થી તો હવે અમે બહુ રાઇડિંગ કરી દીધી છે બોટિંગ વગેરે આપણું ભાઈ મજા આવી ગઈ થોડું નુકસાન થયું પણ કઈ નહીં આવું ચાલ્યા કરે હવે આનો બી એક લિમિટેડ ટાઈમ છે સમર છે એટલે અજવાળું થોડું મોડે સુધી રહી છે એટલે ચાલુ રાખે છે પણ વિન્ટર્સમાં અંધારું જલ્દી થઈ જાય છે એટલે એનો ટાઈમિંગ જે છે એ રીતનો રહે છે તો એ બાબતનું ધ્યાન રાખજો કે જલ્દી બંધ કરી દે બીજું કઈ છે નહીં બાકી બોટિંગની જગ્યા પર તમને નાસ્તો વગેરે બધું મળી જશે તમારે જે ખાવું હોય તે મકાઈ થી લઈને બધું જ અવેલેબલ છે જબરું માર્કેટ છે શોપથી બી મળે છે અહીંયા વ્યૂ અહીંથી જો મસ્ત આવે છે બાકી એકદમ જોરદાર વ્યૂ આવે છે અહીંયા તો અંદર સાપ બી છે તો બી કેરફુલ જબરો મોટો સાપ હા બહુ મોટો નહીં છે સાપ એમ જબરો સાપ હા ભાઈ તમારી જીવેથી મરી ગઈ સાપ છે બાપ રે બાપ
તો અહીંયા નક્કી લેકની પાસે જ અહીંયા વોટર ફાઉન્ટેન છે જે જોવામાં બહુ મસ્ત છે. નાઈટ હવે એકદમ પાકા પાયે થઈ ગઈ છે. હવે ધીમે ધીમે અમે આ માર્કેટ બાજુ જઈએ છે. અહીંયા બધું બેસવાની બી ઘણી સુવિધા છે. થોડું નાનું મસ્ત ગાર્ડન બનાવ્યું છે. નક્કી લેકની પાસે તમે આવો છો અને બોટિંગ એવું કરવું છે કે બોટિંગ એવું કરીને આવ્યા છે, પાસે ગાર્ડનમાં તમે બેસીને એન્જોય કરી શકો છો. તમને સોફ્ટીના ઘણા બધા ચોઇસીસ દેખાય છે. સ્નેક્સ થી લઈને બધું જ તમને આ માર્કેટમાં દેખાશે. નાનું મસ્ત માર્કેટ છે પણ બહુ ક્રાઉડેડ રહી આ માર્કેટ. શોપિંગ એવું કરવું હોય તો તમે આરામથી અહીંયા કરી શકો. ભાઈ આ સોફ્ટીની એકથી એક દુકાનો છે. તમને સામેથી બોલાશે આવો 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 ભાઈ, આવો 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 જો 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 આવો આવો આવો. બધા અલગ અલગ ઓપ્શન્સ આપ્યા છે. સોફ્ટીમાં બી ભાઈ કેટલી વેરાયટીઓ છે, જો તો ખરા ભારે વેરાયટીઓ. આપણા માટે ચોકો એલીના લીધું છે. ટેસ્ટ કરીએ કે કેવો ટેસ્ટ છે. ભાઈ નક્કી લેકની સોફ્ટી તો નક્કી લેકની સોફ્ટી છે. આના જે સોફ્ટી તો તમને ક્યાંય નહીં મળે. એની માટે આવું કંઈક મેગ્નેટિક કિચન આવે છે. ચાલીને આવ્યા તો અહીંયા ખાસી બધી દુકાનો છે જ્યાં બધું ફૂડ્સ મળે છે અલગ અલગ ટાઈપ. પાઉંભાજીથી લઈને મેગી, દહીં, થેપલા, ઘણું બધું આઈટમ અહીંયા મળે છે. કંઈક ટ્રાય કરીએ આપણા જે યોગ્ય હોય, કેમ કે અહીંયા તો આપણને એક આઈટમ દેખાઈ ગઈ જે આપણા ગામની જરાય નથી. અહીંયા આપણે પહેલો ઓર્ડર કર્યો તો બેલ તો નોર્મલ જ હતી પણ થોડીક સ્પાઇસી હતી. અહીંયા ચાચાની દુકાન હતી ત્યાંથી ઓર્ડર કર્યો. ભાઈ મેગી બનાવી, સેવ પૂરી ખાધી, હવે ભેલ અને હવે મેગી ઓર્ડર કરી છે. હવે અહીંયા કાચું પાકો થોડો નાસ્તો કરી લીધો છે અને અંકલ અમારી રાહ જોઈને બેઠા છે. એ અમારી સાથે જમવાના છે એટલે અમે કાચું પાકો ખાઈ લઈએ છીએ. બાકી અંકલ બધા પપ્પા લોકો રાહ અમારી જોઈ છે જ્યાં અમે લોકો બેઠા હતા. આટલું બધું તીખું છે પણ તો જ મેડમ લોકોને જોવો એમ સહેજ જો એમ એવું તીખું ખાવાનું મન નહીં થતું એમ. જો જેટલું તીખું ખાવામાં મજા છે ને એટલું મોડું ખાવામાં મજા નથી એમ. એ તીખું તો ખાવું જ પડે તો જ મજા આવે. શું કહેવાનું બોલો. નકરું તીખું છે, એકલું મસાલા વાળો. બધા એક્સ્ટ્રા મસાલા મંગાવ્યો છે. આ જો આ એક્સ્ટ્રા મસાલા બોલો. આ બીજું ચાલે. બધું ફરતા ફરતા હવે સીધા આવી ગયા છે આપણી હોટલ પર. અચર કચર બધું ખાધું અને થોડુંક ફર્યા બી. આપણી નાઇટ જે છે એ બહુ સ્પેશિયલ બની ગયા છે. લોકેશન વાઇઝ અગર વાત કરું ને તો મેં 2008માં માઉન્ટ આબુ આવ્યો હતો અને એના પછી આજે હું માઉન્ટ આબુ આવ્યો છું. કેટલા વર્ષ નીકળી ગયા માઉન્ટ આબુ આવવામાં. માઉન્ટ આબુ ચોમાસું અને શિયાળામાં મોસ્ટલી લોકો અહીંયા વધારે આવે છે. સિઝન ચોમાસું અને શિયાળો વધારે સિઝન રહે છે. વેકેશન પીરિયડ સમરમાં પણ આવે છે પણ તડકાને એના લીધે થોડુંક ઓછું રહે છે. બટ હાઇટને લીધે અહીંયા ડિગ્રી જે ભરૂચમાં જે ટેમ્પરેચર રહે છે ને એનાથી 10 ડિગ્રી ઓછું અહીંયા ટેમ્પરેચર છે. તો હમણાં જે હું ફીલ કરું છું અત્યારે અગર મેં ભરૂચમાં હતે તો મને થોડું ગરમ વધારે લાગતા પણ અહીંયા એવું નથી. અહીંયા થોડું સારું છે એમ વેધર, ઠંડુ અને મસ્ત છે. એટલું બી ઠંડુ નથી ને એટલું ગરમ બી નથી. આજના દિવસ અહીંયા સ્ટે કરશું અને કાલે બી અમે અહીંયા સ્ટે કરવાના છે. આ બ્લોગને મેં અહીંયા એન્ડ કરું છું પણ નેક્સ્ટ બ્લોગ તમને માઉન્ટ આબુની શેર કરાવીશ. કેટલીક નવી જગ્યા એક્સપ્લોર કરશું અને કેટલીક નવી મસ્તીઓ આપણે કરીશું. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. હું ઈચ્છે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક શેર, વધુમાં વધુ મને સબસ્ક્રાઈબ કરી આપો. તમારા માટે ફ્રી છે પણ મારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ.